જુઓ, એપ્સ્ટીન મામલે મારો મત કંઈક આવો રહ્યો છે. પહેલી વાત, તે વ્યક્તિ સ્પષ્ટપણે એક નિમ્ન કક્ષાનો માણસ હતો, બરાબર? બીજી વાત, અમેરિકાની અંદર અને બહારની ગુપ્તચર સંસ્થાઓ સાથે તેમજ ઘણા ખૂબ જ શ્રીમંત અને શક્તિશાળી લોકો સાથે તેના અસાધારણ સંબંધો રહ્યા હતા. ત્રીજું, હું હંમેશા એ વાતનો દ્રઢ સમર્થક રહ્યો છું અને આગળ પણ રહીશ કે જ્યારે આપણી પાસે કોઈ પુરાવો હોય અને કદાચ મોટાભાગના અધિકારીઓ કરતાં હું આ બાબતે વધુ સક્રિય હોઈશ, કદાચ આ રૂમમાં બેઠેલા મોટાભાગના લોકો કરતાં પણ વધુ, અને તેના પર મારી પ્રતિક્રિયા એવી રહી કે આપણે ચોક્કસપણે તે વ્યક્તિની તપાસ કરવી જોઈએ. જ્યારે તમને જાતીય શોષણ અથવા ગેરવર્તણૂકના પુરાવા મળે, પછી ભલે તમે શક્તિશાળી હો કે નહીં, ખરેખર તો જો કોઈ શક્તિશાળી વ્યક્તિ હોય તો તેની વધુ કડક તપાસ થવી જોઈએ, ખરું ને? હું નથી ઈચ્છતો કે શક્તિશાળી લોકો આવા ઘૃણાસ્પદ વર્તનમાં સામેલ હોય, પરંતુ મારે આ બાબતે રાષ્ટ્રપતિનો બચાવ કરવો પડશે, કારણ કે જ્યારે તેમણે આ બાબતને અફવા ગણાવી ત્યારે તેઓ ડેમોક્રેટ્સના એ વિચારની વાત કરી રહ્યા હતા કે તેઓ એપ્સ્ટીન સાથે જોડાયેલા હતા. જો તમે તે ઈમેલ્સ જુઓ તો સ્પષ્ટ થાય કે જેફરી એપ્સ્ટીન ડોનાલ્ડ ટ્રમ્પને નફરત કરતો હતો અને ડોનાલ્ડ ટ્રમ્પ જેફરી એપ્સ્ટીનને નફરત કરતા હતા. હકીકતમાં એક ઈમેલ એવો પર હતો જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ સ્થાનિક પોલીસ વડા અથવા શેરિફને જેફરી એપ્સ્ટીન વિશે ફરિયાદ કરતા કહે છે કે આ માણસ ખરાબ છે, તમારે જઈને તેને પકડી લેવો જોઈએ. તેથી જ્યારે રાષ્ટ્રપતિ આ વાતને અફવા ગણાવે તો તેનો અર્થ એવો બિલકુલ નથી કે એપ્સ્ટીન કોઈ સારો માણસ હતો. તેઓ એવો પણ નથી કહી રહ્યા કે શક્તિશાળી લોકો સાથે એપ્સ્ટીનના સંબંધો નહોતા. તેઓ એમ કહેવા માગે છે કે ડેમોક્રેટ્સનો એ વિચાર કે તેઓ કોઈક રીતે એપ્સ્ટીનના ખાસ મિત્ર હતા તે એક અફવાહ માત્ર છે. અને જો તમે ઈમેલ્સ જુઓ તો સ્પષ્ટ થાય કે જેફરી એપ્સ્ટીન ડોનાલ્ડ ટ્રમ્પને નફરત કરતો હતો. તમે સારા વ્યક્તિ છો કે નહીં, એક યોગ્ય માણસ છો કે નહીં, તેની સૌથી સારી નિશાની એ હોઈ શકે કે દુનિયાના સૌથી ખરાબ લોકો તમને નફરત કરે. જેફરી એપ્સ્ટીન ડોનાલ્ડ ટ્રમ્પને નફરત કરે તે હકીકત ટ્રમ્પ માટે એક સારી બાબત કહી શકાય.